સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. આજે તો રસ્તામાં જતા ફસેલો ટ્રક જોવા મળ્યો, તો ચલો વિડીયોમાં આગળ બતાવું. तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજે તો ભરી લાગ્યો ટેમ્પામાં ભાત ને પછી મમ્મી સાથે નીકળી ગયા રાઈસ મિલમાં જવા માટે. ને પછી તમને જોઈને લાગતું હોય કે આ ઘર છે, પણ આ છે પણજની જૂનામાં જૂની રાઈસ મિલ. ને પછી મમ્મીને ઉતારીને મેં નીકળી ગયા રૂજવણી જવા માટે. ને પછી રૂજવણીથી નીકળી ગયા ઘરે જવા, અને ઘરે જતા જોયો ફસેલો ટ્રક. ને આ ટ્રક 2 દિવસથી અહીંયા જ ફસેલો છે. પછી ઘરે આવીને બપોરે નીકળી ગયા ભાઈબંધને લેવા માટે, અને પછી ભાઈબંધ સાથે અમે નીકળી ગયા બાલ કપાવવા માટે. ને પછી દુકાને તો આવી ગયા, પણ દુકાન છે અત્યારે બંધ, કારણ કે દુકાનવાળો જમવા ગયેલો છે. અને પછી દુકાનવાળા આવીને દુકાન ખોલી લાગી, ને પહેલો નંબર આપણો જ હતો, એટલે આપણે કાપી નાખ્યા બાલ. ને આ લુક કેવું લાગતું છે કમેન્ટ કરજો. ને પછી કાચમાં આપણો લુક જોઈને નીકળી ગયા ઘરે જવા માટે. ને ઘરે આવીને ત્રીજા ભાઈબંધને લઈને નીકળી ગયા રૂમલા જવા માટે. પછી રૂમલાથી આવીને ખાઈ લાગ્યું બાલવાડીમાં બેહીને જમરૂખ. ને જમરૂખ ખાતા હતા ને 5 વાગી ગયેલા હતા, એટલે આ લોકો બે છૂટીને આવી ગયા સ્કૂલમાંથી. ને આ લોકો લાવેલા હતા અમારી હારી ચણા. પછી અમે મસ્તી કરતા હસતા હસતા ખાઈ લીધા ચણા. ને પછી ઘરેથી પૈસા લઈને મેં નીકળી ગયા દુકાને સામાન લેવા જવા માટે. ને પછી સામાન લઈને નીકળી ગયા ઘરે. અને ઘરે આવીને મકાઈ બાફેલી હતી, એટલે મકાઈ ખાઈ લાગી. ને આટલું બધું મને ખાતા જોઈને કોને કોને ખાવાનું મન થયું કોમેન્ટ કરજો. અને મળીએ નવા બ્લોગમાં.